આપણે છે ને આ બધાનો ફોટો આવી રીતે અહીંયા આપણે હાલો લસરપટ્ટી ખાવા મળો ને હિસકા ખાવા હોય હિસકા ખાવા મળો અને દીક્ષુ પપ્પા ને મારે દીક્ષુભાઈ ને પપ્પા ને હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ મારા પપ્પાના ઘરે. આજે આવ્યા હતા તો આપણે છે ને અવડમાં અહીંયા આવ્યા છીએ શ્રીફળ વધેરોને આપણે મારા દાદી એટલે આપણે આવ્યા છીએ. અને જો સામે મંદિર છે અવડમાનું, તો આપણે ત્યાં જવાનું છે. અને મસ્ત નજારો જો અહીંથી દેખાય છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો આપણે આ ડુંગરા વાળા વિસ્તારમાં આવીને એટલે મજા આવે. ચારે કોઈ ડુંગરા જોઈને આમ મસ્ત નજારો ત્યારે ચોમાસાનો હોય. અને આપણે મંદિર પાસે છે ને ડેમ છે, પછી આપણે અહીંયા જશું ને એટલે આપણે ડેમ પણ દેખાડશું. ચાલો આપણે પેલા જઈએ મંદિરે. આપણે પોસવા આવી ગયા છે ને રસ્તો જવાનું છે. ઢાળ છે અહીંયા મંદિર છે ઉપર. અને વરસાદ તો બહુ હાલ્યો આવે છે. તો આપણે અહીંયા પહોંચી ગયા છે ને આ ડેમ છે ને આ મંદિર છે અહીંયા અવડમાનું. અને વરસાદ તો મને છે ને બહુ હાલ્યો આવે છે. તો આપણે છે ને ફટાફટ અંદર વયા જાય. તો આપણે છે ને હવે મંદિરે પહોંચી ગયા છે ને અહીંયા છે ને સરસ મજાનો નજારો છે. ને જો આ મંદિર છે, મંદિરની માથે મોલ્લો બેસાડ્યો છે. અને અહીંયા છે ને લસરપટ્ટી ને હિસકા ને એવું બધું છે. ને બાળકો માટે તો બહુ સારું છે. ને અમારા દીક્ષુભાઈ તો જો લસરપટ્ટી ખાવા વયા ગયા છે. મસ્ત નજારો છે અહીંયા. એમ છે ને મંદિર પણ બહુ મસ્ત છે. અને દીક્ષુ પપ્પા છે ને સાલા ઉતારે છે અમે. તો નજારો તો છે ને બહુ મસ્ત છે, એટલે કાંઈ ઘટે નહીં એવું છે. બહુ સરસ છે. સાલા ઉતારે છે. સાલા ઉતાર નાખી પછી શ્રીફળ વધેરી આવી. સાલા ઉતારી નાખે ને પછી આપણે શ્રીફળ વધેરી નાખશું. તમે નજારો જોવો ફરતો. બાજુમાં આંબા છે, સરસ મજાના ડેમ છે, બગીચો પણ છે અહીંયા. સરસ મજાની જગ્યા છે. તો અહીંયા છે ને ધાર છે ને ધારની માથે છે ને આ મંદિર છે ને અવડમાનું મંદિર છે. ને મસ્ત સાતે બેનું ખોડિયારમાંની બેઠી છે ને મસ્ત મૂર્તિ પણ છે. અને જો અહીંયા કેનાળ પણ છે ને આ ડેમ છે. તો છે ને અહીંથી તો મસ્ત નજારો પણ છે. ને અમારે દ્રષ્ણા બેન ને અમારે જીયનભાઈ ને દીક્ષિત બધા આવ્યા છે હારે ને એ બધા જોવે છે. તો આપણે શ્રીફળ વધેરાઈ જાય પછી આપણે પગે લાગી લઈશું. તો દીક્ષિત પપ્પા છે ને હવે શ્રીફળ વધેરી નાખશે અહીંયા. અહીંયા માં મસ્ત લખેલું છે. તો આપણે શ્રીફળ વધેરાઈ ગયા છે. તો હવે આપણે અંદર જઈશું ને દર્શન કરવાની શ્રીફળ ની આશીષ મેળવશું. તો આ સરસ મજાનું મસ્ત મંદિર છે. અને જો બધા માતાજી બેઠા છે ને મસ્ત નજારો લાગે છે ને કેવું સરસ દેખાય છે. તો ચાલો આપણે પગે લાગી લઈશું. તો આ બાજુ ગણપતિ દાદા બેઠા છે અને આ બાજુ હનુમાન દાદા બેઠા છે અને આ ખોડિયારમાં છે. તો
આપણે છે ને સિયનને છે ને બહુ ઉધરસ આવતી ને એટલે આપણે વડમાને શ્રીફળ માન્યું હતું ને તો અહીંયા છે ને ઉધરસ થાય એટલે શ્રીફળ માનવાથી છે ને ઉધરસ હારી થઈ જશે. અને જો તમે પણ માનતા કરવા માંગતા હોય તો જરૂર કરજો ને અહીંયા આવજો પણ કે મસ્ત મંદિર છે ને નજારો પણ બહુ મસ્ત છે. જય માતાજી. તો આપણે છે ને દર્શન કરી લીધા છે તો હવે છે ને આપણે છોકરા બધા છે ને ઘડીક લસરપટ્ટી નિસકા ને એવું ખાશે. હાલો લસરપટ્ટી ખાવા મળો ને હિસકા ખાવા હોય હિસકા ખાવા મળો અને દીક્ષિત પપ્પા ને હિસકા ખાવા હોય ને તો ઈ પણ હિસકા ખાવા મળે. જીયન ને દસ્યુ ની તો લસરપટ્ટી ખાવા વયા ગયા છે ને આમ જો અહીંથી તો સરસ મજાનું ગામ પણ દેખાય. ગામ નાનું એવું છે ને મસ્ત દેખાય. તો અહીં છે ને સરસ મજાના હિસકા છે ને લાડ બધા હિસકા છે ને આમ જો દીક્ષુ પપ્પા વચ્ચે ખિસકવા માંડ્યા છે. મારે દીક્ષુભાઈ ને પપ્પા ને સિયન ને દસ્યુ ને બધા હિસકે છે અને મસ્ત જગ્યા છે ને જો અંશારી કોઈ ફરતા આંબા છે. તો સર ને અહીંયા સરસ મજાની જગ્યા છે ને ફરતા આંબા છે ને બગીચો છે આંબાનો મસ્ત જો સરસ મજાનું લાગે અને ડેમ પણ સરસ મજાનો લાગે ને મોરલો કેવો સારો લાગે છે પવનનું ફરે છે. તો આપણે છે ને દીક્ષિત પપ્પાને ફરી વખત ડેમ જવા જાવશે ને તો આપણે ફરી વખત ન્યાટો મારવા જઈશું. આ પડતા ની વા ફોટો પર તો આપણે છે ને આ બધાનો ફોટો આવી રીતે અહીંયા આપણે પાડી લીધો છે. તો આપણે તમે છે ને એક વખત ફરતો નજારો જોઈ લ્યો અને પછી છે ને આપણે નીકળી જઈશું હવે કેમ કે વરસાદ બહુ અંધારો છે. વરસાદ બહુ અંધારો છે ને પછી વરસાદ આંબી જાય ને તો આપણે પલળવું પડે ને એમ છોકરા પણ આપણે હારે છે. તો હવે આપણે છે ને ઘરે જવા નીકળી જઈશું. તો છે ને મિત્રો આજ માટે એટલું જ તેને ફરી મળશું નવા બ્લોગમાં. તો તમે ન આવતા હોય તો જરૂર આવજો માતાજીના દર્શને.